आज અમે રતનપુર જમણવારામાં જતા પણ અમે વિચાર નતું કે અમારાથી આવું થાય. રામ રામ ભાઈઓ. તારી વાત છે તારીખ 12 ડિસેમ્બર 2025 ના હાર હું નાયા વગર ટીકાટી તૈયાર થઈ ગયો. એ તો અમને ખબર છે તું ચારી નાવે છે અમે નાયા વગર તૈયાર થશે કે શિયાળા બેઠા પણ તું ઉધર કુદાળ નાયો નથી. શું ભાઈ તું એ હાર માં ઇજ્જત કાઢે છે? લાડો હવે પૈસા આલો રાખો બાદ રતનપુર જાવ છે ગંગા થાળી. લે બેટા જેટલા વાપરો એટલા વાપરજી ને આવી નવી નોટ પાછી આલજી. એટલે વારી 500 નોટ નગતું નહીં આલી તો એમ કે વાટમાં પડી ગઈ હતી ખોરાઈ ગઈ હતી. 500 નોટ લઈને મુંદીનો ભાઈ ચેડી $2 લઈને રવાના થઈ જાય રતનપુર હારું. ફરક કરે તકા ઠકોણા પણ પહોંચી જાય રતનપુર કોશી કપૂરજી માવાજી ના ઘેર. કપૂરજી ભેગા થઈને મળી જાય અમારા ખૂબ બધા ફોલોવર ભાઈઓ. ફોલોવર ભાઈ મળી હું પહોંચી જાય જમણવારામ. જેના બદલે હું 50 રૂપિયાનું પેટ્રોલ બાળીને આવ્યો હતો. એટલો ખાડા ભરીને તો અમારા ફોલોવર ભાઈઓ મળી જાય. અમારે નીકળવું હતું ઘેર પણ મેડમ કે હવે આટલા આવ્યા છે તો મારે પ્યોર માં જ આવશે નાખું તો ઘેર ગતું નહીં આવું. મેડમ નું મોહન રાજી ભૂરજીને પહોંચી જાય અટાલ. આ માથા તમારે બેલે તૈયાર પડ્યા ચૂપચાપ હોઈ જાજો. વધારે બોલ્યા તમારે ભેડી વિખેર નો શું હોય. પેઢી વિખેરે છે એના પેલા મારાથી 2.5 વાર નાનો મારા ભાઈબંધ ભેળો હું રંબા પહોંચી ગયો. લગભગ 3 વાગે ચાની ચુસ્કી મારી નમીન મેડમ બે ઘર બાજુ રવાના થઈ ગયો. ઘેર આવીને તો ઢાટનું જાકેટ પહેરીને તેતી ગોળો લઈને હું રવાના થઈ ગયો ધજવાડા હારું. ધજવાડે પહોંચીને ડુંગળીનો રોપ લીધો. ઘણા દાડે પકોડી નથી ખાધી. આ તો 1 કિલો પકોડી ચાપોડી ગયો. પકોડી ખાઈને અશોકભાઈ દુકાને થોડો ગોટાળા લઈને અમારા બિગ બેન ફોલોવર બેન મળી હું ઘર બાજુ રવાના થઈ ગયો. બોલો જય શ્રી સીતારામ.